નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 15 સપ્ટેમ્બર 2025થી 21 સપ્ટેમ્બર 2025ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો મિત્રો, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતને આ વર્ષે 38મા ક્રમે રાખવામાં આવ્યું છે. 2025માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતની રેન્કમાં કેટલો સુધારો થયો છે? એટલે કે ભાઈ, ગયા વર્ષે કયો ક્રમ હતો અને આ વર્ષે કયો છે? તો આ વર્ષે 38મો ક્રમ છે. તો ભારતની રેન્કમાં 8 પ્લેસનો સુધારો થયો છે. એટલે કે ગયા વર્ષે 2024માં ભારતનો ક્રમ 46મો હતો, 2025માં 38મો ક્રમ થયો છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો આ ઇન્ડેક્સ મિત્રો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે જારી કરવામાં આવે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં કયો દેશ ટોચના સ્થાને રહ્યો છે? તો સૌથી ઉપરના સ્થાને સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ સ્થાને રહ્યું હતું, સ્વીડન બીજા સ્થાને અને USA ત્રીજા સ્થાને રહ્યું હતું. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતે કઈ કેટેગરીના દેશોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ભારતને લોઅર મિડલ ઇન્કમ ઇકોનોમીઝની કેટેગરી હતી, તેમાં ભારતે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્લોબલ ડિજિટલ નોબેડ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો આ રિપોર્ટમાં ભારતને 38મો ક્રમ આપવામાં આવે છે. ગ્લોબલ ડિજિટલ નોબેડ રિપોર્ટ 2025 કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો આ પણ રિપોર્ટ ગ્લોબલ સિટીઝન સોલ્યુશન નામની ઇન્ટરનેશનલ કન્સલ્ટિંગ ફર્મ દ્વારા જારી કરવામાં આવે છે. ડિજિટલ નોબેડ એટલે શું અને આ રિપોર્ટમાં ભારતની રેન્કમાં કેટલો સુધારો થયો છે? તો ડિજિટલ નોબેડ એટલે એવા લોકો જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયામાં ગમે ત્યાંથી કામ કરી શકે છે, રિમોટ વર્કર. ભારતે 2024માં 50મી રેન્કથી સુધારીને 2025માં 38મી રેન્ક મેળવી છે. એટલે કે 12 રેન્કનો સુધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ₹870 કરોડના ખર્ચે બનેલી બેરાબી સેરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કર્યું. આ રેલ લાઇન ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો, આ રેલ લાઇન મિઝોરમ રાજ્યમાં આવેલી છે. બેરાબી સેરાંગ રેલ લાઇનનું મહત્ત્વ શું છે? તો આ રેલ લાઇન મિઝોરમની રાજધાની આઇઝોલને નેશનલ રેલ નેટવર્ક સાથે જોડે છે. આઇઝોલ પૂર્વોત્તર ભારતની ચોથી રાજધાની છે, જે રેલ નેટવર્કથી જોડાઈ છે. ભારતના પહેલા PM મિત્ર પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો ભારતના પ્રથમ PM મિત્ર પાર્કનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશના ધાર ખાતે કરવામાં આવે છે. PM મિત્ર પાર્ક યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાનો હેતુ ભારતમાં ટેક્સટાઇલ સેક્ટર, કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસાવવાનો છે. સમગ્ર ભારતમાં PM મિત્ર યોજના હેઠળ કુલ કેટલા પાર્કનું નિર્માણ કરવામાં આવશે? તો સમગ્ર ભારતમાં કુલ 7 પાર્કનું નિર્માણ કરવામાં આવશે. ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના અમદાવાદના નારણપુરામાં ભારતના સૌથી મોટા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ શું રાખવામાં આવ્યું છે અને તેની અંદાજિત કિંમત કેટલી છે? તો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે. તેની અંદાજિત કિંમત 825 કરોડ આવી છે. ભારતનું પહેલું વિદેશી ઉપગ્રહ ટ્રેકિંગ અને સંચાર સ્ટેશન ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ભારતનું પહેલું વિદેશી ઉપગ્રહ ટ્રેકિંગ અને સંચાર સ્ટેશન મોરિશિયસમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો હેતુ શું છે? તો આ સ્ટેશન હિન્દ મહાસાગર ક્ષેત્રમાંથી ભારતના ઉપગ્રહ મિશનની મોનિટરિંગ કરવામાં અને ડેટા પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. 2025 વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપની પદક તાલિકામાં ભારતનો ક્રમ કયો રહ્યો છે? તો ભારત આ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહ્યું છે. ભારતે 2025 વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં કુલ કેટલા મેડલ જીત્યા અને તેમાં શું સામેલ હતું? તો ભારતે કુલ 2 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
2025 વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું અને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કયો દેશ હતો? તો આયોજન દક્ષિણ કોરિયાના વાંગઝુ નામના શહેરમાં કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયા 7 મેડલ પ્રથમ સ્થાને રહ્યું હતું. દિલીપ ટ્રોફી 2025નો ખિતાબ કયા ઝોને જીત્યો છે? તો આ ખિતાબ સેન્ટ્રલ ઝોન દ્વારા જીતવામાં આવે છે. દિલીપ ટ્રોફી 2025માં સેન્ટ્રલ ઝોને કઈ ટીમને હરાવીને ખિતાબ જીત્યો છે? તો સાઉથ ઝોનને હરાવીને તેમનો 7મો દિલીપ ટ્રોફી ખિતાબ જીત્યો છે. સૌથી વધુ વખત દિલીપ ટ્રોફીનો ખિતાબ કયા ઝોને જીત્યો છે? તો વેસ્ટ ઝોને 19 વાર આ ખિતાબ જીત્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો સત્તાવાર સ્પોન્સર ઓફિશિયલ સ્પોન્સર કોને બનાવવામાં આવે છે? તો ભારતીય ક્રિકેટ ટીમનો સત્તાવાર સ્પોન્સર અપોલો ટાયર્સને બનાવ્યું છે. અપોલો ટાયર્સે કયા અગાઉના સ્પોન્સર્સનું સ્થાન લીધું છે અને આ કોન્ટ્રાક્ટ કેટલા વર્ષનું છે? તો અપોલો ટાયર્સે ડ્રીમ 11નું સ્થાન લીધું છે, એટલે કે આના પહેલાં ડ્રીમ 11 હતું જેનું સ્થાન હવે અપોલો ટાયર્સે લીધું છે. આ સ્પોન્સરશિપનો કોન્ટ્રાક્ટ 2.5 વર્ષનો છે અને તે માર્ચ 2028 સુધી ચાલશે. ભારતની પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવે છે? તો દક્ષિણ ભારતીય અભિનેતા રામચરણને આ લીગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રથમ આર્ચરી પ્રીમિયર લીગ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આયોજન આવતા મહિને 2 થી 12 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવશે. મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી છે, કારણ કે મહારાષ્ટ્રના જે રાજ્યપાલ હતા CP રાધાકૃષ્ણન, જે હવે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે, એટલે તે પદ ખાલી થવાથી હવે ગુજરાતના જે રાજ્યપાલ છે તેમને વધારાનો હવાલો ત્યાંનો આપવામાં આવે છે. આચાર્ય દેવવ્રતની નિમણૂક શા માટે જરૂરી બની? મેં તમને વાત કરી એમ જ મહારાષ્ટ્રના અગાઉના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બનવાથી આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. નેપાળમાં યુવાનોના જેન-ઝી વિરોધ પછી વચગાળાના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુશીલા કાર્કીની નિમણૂક કરવામાં આવી છે. તેમણે KP શર્મા ઓલીના રાજીનામા બાદ પદ સંભાળ્યું. સુશીલા કાર્કીનો ઇતિહાસ શું છે? તો સુશીલા કાર્કી એક કાર્યકર્તા છે. તેઓ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે 2016-17માં. તાજેતરમાં નિધન પામેલા TD લપાંગ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો TD લપાંગ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા, જેમણે 4 વખત આ પદ સંભાળ્યું હતું. મણિપુર હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 10મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ M સુંદરની નિમણૂક કરવામાં આવી છે. શાંઘાઈ સહયોગ સંગઠન SCO શિખર સંમેલન 2027નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો 27મા સંસ્કરણનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે. 2026માં SCO સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો 26મી સમિટનું આયોજન કિર્ગિસ્તાનના બિશ્કેક શહેરમાં કરવામાં આવશે. SCO સંગઠન વિશ્વના કુલ ક્ષેત્રફળ અને વસ્તીના આશરે કેટલા ટકાનું પ્રતિનિધિત્વ કરે છે? તો SCO સંગઠનના સભ્ય દેશો વિશ્વના કુલ ક્ષેત્રફળના 24% અને વિશ્વની કુલ વસ્તીના 42%નું પ્રતિનિધિત્વ કરે છે. ભારત અને પાકિસ્તાન કયા વર્ષે SCOના પૂર્ણ સભ્ય બન્યા હતા? તો ભારત અને પાકિસ્તાન 2017માં SCOમાં જોડાયા હતા. કયા દેશે વિશ્વનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સરકારી મંત્રીની નિમણૂક કરી છે? તો અલ્બેનિયા દેશ દ્વારા. અને AI મંત્રીને ડેલા નામ આપવામાં આવ્યું છે. AI મંત્રીની નિમણૂક કરવાનો મુખ્ય હેતુ શું છે? તો જાહેર ટેન્ડરો અને ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટની દેખરેખ રાખીને થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આ મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. ભારતની પ્રથમ વિશ્વ સાગોન કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો વિશ્વ સાગોન સંમેલન 2025નું 5મું સંસ્કરણ કેરળના કોચીમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનનું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું? તો સાગોન ક્ષેત્ર વિશે ચર્ચા કરવા, ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા અને સાગોનના વૈશ્વિક વેપારને કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું. વિશ્વ ઓઝોન દિવસ વર્લ્ડ ઓઝોન ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ઓઝોન સ્તરના સંરક્ષણ માટેનો મોન્ટ્રીયલ પ્રોટોકોલ આ વર્ષે આયોજિત કરાયો હતો. મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓઝોન સ્તરના સંરક્ષણ માટે 1987માં આયોજિત કરવામાં આવ્યો હતો. 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસ તરીકે આની યાદમાં જ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે અને આ દિવસની 2025માં થીમ શું હતી? તો આ દિવસ દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 2025માં આ દિવસની થીમ
એચિવિંગ જેન્ડર ઇક્વિલિટી એક્શન બાય એક્શન હતી. ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે અને તે કોની યાદમાં મનાવવામાં આવે છે? તો ભારતમાં એન્જિનિયર્સ ડે પણ 15 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તે ભારતીય સિવિલ એન્જિનિયર એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં મનાવવામાં આવે છે. એમ વિશ્વેશ્વરૈયાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તેમને 1955માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાન ભારતમ પોર્ટલનો શુભારંભ કોના દ્વારા અને શા માટે કરવામાં આવ્યું હતું? તો તેનો શુભારંભ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ ભારતમાં રહેલી હસ્તપ્રતોને ડિજિટલ સંરક્ષિત કરવાનો છે. અન્નબુકારંગલ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ યોજના તમિલનાડુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ અનાથ બાળકોને માસિક 2000ની આર્થિક સહાય આપવાનો છે, જ્યાં સુધી તેઓ 18 વર્ષના ન થાય. ડેમોક્રેસી હાર્ટલેન્ડ ઇનસાઇડ ધ બેટલ ફોર પાવર ઇન સાઉથ એશિયા પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? આ પુસ્તક S.Y. કુરેશી દ્વારા લખવામાં આવ્યું છે. તેઓ ભારતના 17મા મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છે 2010થી 2022 સુધી. IAS એન્ડ્રોથ શું છે? તેનું નિર્માણ કોણે કર્યું છે? તો IAS એન્ડ્રોથ એ સ્વદેશી રીતે નિર્મિત એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ છે, જે ભારતીય નૌકાદળને સોંપવામાં આવી છે. તેનું નિર્માણ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કોલકાતા કંપની દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના મહત્ત્વના પ્રશ્નો. જો તમે આની PDF લેવા માગતો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળીએ અને આપણી કેરીમાં વધારો થઈ શકે. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.